નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા હાલોલ હાઈવે પર ₹78.24 લાખનું દારૂનો મુદ્દામાલ ઝડપાયો। પ્લાસ્ટિકના રોલની આડમાં બંધ બોડીના ગાડીમાં ભરીને લઈ જવાતો ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ 44,810 કિંમત ₹68,14,400નો પ્રોહિબિશન મુદ્દામાલ કબજે કરવાની કાર્યવાહી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી। ગઈકાલે રાત્રિથી એલસીબી તથા એલસીબી ટીમ જરોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઈવે ઉપર પ્રોહિબિશનની હેરાફેરી અંગે વોચ થતા પેટ્રોલિંગમાં હતા। એ દરમિયાન એલસીબી ટીમને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે બંધ બોડી અશોક લેલન ગાડી નંબર WB25K 8575માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને વડોદરાની હાલોલ તરફ જનાર છે। જે આધારે એલસીબી ટીમ આસોજ ગામની સીમા જોટ કંપની આગળ રોડ ઉપર વડોદરાથી હાલોલ તરફ જતી ટ્રેક ઉપર બાતમીવાળી બંધ બોડી અશોક લેલન ગાડીની વોચમાં ગોઠવાઈ હતી। દરમિયાન બાતમીવાળી ગાડી આવતા તેને કોર્ડન કરી ઝડપી પાડી ગાડીમાં ડ્રાઈવર એકલો જ હોય, જેને નીચે ઉતારીને નામઠામ પૂછતા તે નસીર ઇબ્રાહિમ મંસૂરી હોવાનું જણાવતા ગાડીમાં તપાસ કરતા પેકિંગ કરવાના પ્લાસ્ટિકના રોલની આડમાં વિદેશી દારૂ ભરેલ હોવાનું જણાઈ આવતા જે બાર ગાડી ગણતરી કરતા જુદા જુદા માર્કાની બનાવટના વિદેશી દારૂ બિયરની પેટીઓ નંગ 1,139, જેમાં બોટલ નંગ 44,810 કિંમત ₹68,14,400, મોબાઈલ ફોન નંગ 1 કિંમત ₹5,000, રોકડ ₹5,000 તથા ગાડી કિંમત ₹10 લાખ વગેરે મળી કુલ ₹78,24,400નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ। પકડાયેલ ડ્રાઈવર ઈસમને ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો કોની પાસેથી ક્યાંથી ભરી લાવેલ છે અને કોને કઈ જગ્યાએ આપવાનો હતો તે બાબતે પૂછપરછ કરતા જાવેદ નામના ઈસમે ઇન્દોર રન હાઈવે ઉપરથી ઉપરોક્ત બંધ બોડી અશોક લેલન ગાડીમાં પેકિંગ કરવાના પ્લાસ્ટિકના રોલની આડમાં વિદેશી દારૂની પેટીઓ ભરેલ ગાડી આપેલ હતી અને ગુજરાતના સુરત ખાતે પહોંચી ફોન કરવા જણાવેલ હતું। ડ્રાઈવર સુરત ખાતે પહોંચી ફોન કરતા હાલોલ ખાતે ગાડી લઈને જવા જણાવતા પકડાયેલ ડ્રાઈવર ઈસમ અને વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર ઉપરોક્ત ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી જરોદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન કરવાના પાત્ર કેસ રજીસ્ટર કરવામાં આવેલ છે।